જય માતાજી બધાને. જય યુક્તિમાં, જય બ્રહ્મણીમાં. સમય થઈ ગયો છે હવે સ્કૂલે જવાનો. ઢોકળું વાળું ટિફિન રેડી થઈ ગયું છે. બધાને જય માતાજી. અમિત પ્રજાપતિ બ્લોગમાં સ્વાગત છે. બસ મજા મજા. ક્યાં કરતે શું કરીએ કે ઘંટી વાત કરાવું એવું જ લાગે. આટલો નથી લખી દે મસ્ત. ચાલ ભાઈ નથી ચાલુ કરજો. ચાલુ જ છે તો ફરજ જો. ઓકે ગાઈસ, મસ્ત મજાના વાતાવરણમાં વન્સ અગેન તમારું સ્વાગત છે. વરસાદ ચાલુ છે રીમઝીમ. આખો સવારથી ચાલુ છે. આજ તો બહુ ભારે ના કહી શકાય મને, પણ આવે છે ખરો. એવું કહેવાય કે આરે વરસાદ જે પડે ને એ જમીનમાં ભેજ સારો રાખે. આખી રાત પડે તો મજા આવી જાય. મુલાકાત લઈ લઈ બધા છોડોની. જુઓ અંજીર હજી પાગલ નહીં. ઓબા આવા મોટા થવા માંડે છે. મેં કાલે જે વાયો તે પોગર્યો છે હવે ધીમે ધીમે. પપ્પાની લીંબુડી છે બે બે 12 માસી લેબુ. પપ્પાને એવું કેવું કે 12 માસ આવશે. જોઈએ પછી કેવા આવશે. ખજૂરી ખજૂરી નહીં, સોરી, નારિયેળી એ કારે. અને આ છે પામ. જામફળ તો તમે જોઈ જશે બધા. થોડો મોટો થઈ જશે. એવું લાગે જતો રહેશે. ટ્રીટમેન્ટ આલે પછી પણ જો એનામાં કોઈ ચેન્જ નહીં આવ્યો. ને આ છે અમારો રસબરીનો પ્લાન્ટ. આ તો તમે બધા ઓળખો છો, હાથી સુંડે. કલમ કરી છે. ત્રીજી કલમ અહીંયા છે. અહીંયા પદદાડા જેવું થયું છે. જો સક્સેસ જશે તો બહાર આવશે એ થોડીક ચેરી. ઓહો માસી, જય માતાજી. જય માતા. રોડ બંધાય છે બાર બાર મજા આવે ખુલ્લા. કાકા તો જાય અરે મારીમાં બોલે ખરા. ચાલો હેડા. હમણાં આજુ તો બીમાર પડી દે, ઊભી થતી નહીં. હે બેટા થઈ ગયું વારું.
ઓકે હા હા લેસન થઈ ગયું આદુનું અડધું તો ટેન્શન એટલે સ્કૂલનું જ વધારે નહીં આદુ એ મોદી પડે પણ એને સ્કૂલનું ટેન્શન વધારે જવું છે ને લેવડો પતી જાય જેવો મેળ હેડો આનંદી બતાવી દેતા શું બનાવવાનું આજે હા ઢોકળા હા સાળવું ભોજન હળવું માર તો નહીં ખાવાનું જઈએ આનંદ બતાવી દઈએ ચાલો તો અમે જઈએ છીએ મહેસાણા ચાલુ વરસાદમાં બરાબર ને આરતી અને આરતીની દવાખાને પણ જવાનું છે થોડું દુખાય છે પેટમાં તો બતાવી દઈ સાહેબ માં શાક રોટલી નહીં ખાવાની ખીચડી દૂધ જ મને તકલીફ જ છે પેટમાં ઓકે એ કયું ગુજરાત આદુ જમી લીધું બેટા આ રહી 8:30 વાગી આજે મહેસાણા જઈએ મોડું થઈ ગયું હા બધું સાસ પી ગયો એટલે આપણે દૂધ પછી પીએ ને થોડી રહી આવા દેતા છે હવે આજે હાલના પૂરી કરી કરનાર છે કે જય માતાજી ચેનલ નથી એટલે આજુને દવા પીવડાવવાની છે પાઈ દઉં દવા તે પીધી દવા કહા ગઈ બેટિયા રાની દર્દી ના બોલવાનું નહીં તમે કશું દર્દી કઈ બધું આપડી લેવાનું દર્દી બોલવાનું નહીં કશું હારો તું બોલે તો કઈ મમ્મી કેમ કેમ બોલે સાચું કઈ એ તો બપોરે 12 વાગે 12:30 આવે પછી જોઈ તમે એમ વાહ રે વાહ ડાયરી અમરું થઈ ગયું છે પરીક્ષા આવી હતી ખબર હતો તારીખ 22/10 બીજા મહિના બોર્ડ બીજા મહિના પરીક્ષા તો જોશે વેકેશન પડવા દેવ ખાલી ટેસ્ટ હાલ ના આવે વેકેશન પડવા દેવ ગાઈસ આદુ ટેસ્ટની તૈયારી કરીશ અને એની મમ્મીને હવે કેવું ચાલે ઓકે પ્રોબ્લેમ છે ગાઈસ આવું બધું ચાલુ રહેશે અમારે આજનો વિડીયો એન્ડિંગ કરીએ છીએ તો જય માતાજી મિત્રો Good night. આજ આપણા બ્લોગમાં મેં જોયું હતું કોકની કમેન્ટ કરી હતી કે આરતીબેનનું મોઢું કેમ ચડેલું આરતીબેન બોલો તારે પણ ખબર નહીં મને કાલ 2 દિવસથી પેટમાં ઠીક નહીં ઓકે તો બધાને જવાબ મળી ગયો છે મિત્રો બધા દાડા અરખા ના આરતીને તો એ સારું કહેવાય બ્લોગ બનાવીએ બ્લોગ તો જો કામ નહીં કરવાનું ગુડ નાઇટ આદુ ગુડ નાઇટ જય દ્વારકાધીશ હર હર મહાદેવ. મહાદેવ